નમસ્કાર, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. આહિર સમાજ વૈચારિક ક્રાંતિ દ્વારા આયોજિત પોલીસ અને પીએસઆઈના આ વર્ગોમાં વિડીયો વર્ગોમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ જેમ મેં તમને વચન આપ્યું છે એમ બંધારણ અને લોક સાંસ્કૃતિક અને વારસો આ બે વિષયની અંદર આપનો એક પણ માર્ક ન કપાય એ રીતે આ વિડીયો તૈયાર કર્યા છે. તો એની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો. યુટ્યુબ ચેનલ આપને જો ખરેખર ગમે તો સબસ્ક્રાઇબ કરજો. ચાલો મિત્રો, તો વાત કરીએ ગુજરાતની લોક સંસ્કૃતિનો ઉદ્ભવ કેવી રીતે થયો, કેવી રીતે આપણે ગુજરાતીઓ કહેવાના, કેવી રીતે આ સુંદર મજાની ભાષા ગાંધી ગીરા જેને આપણે કહીએ છીએ એ અસ્તિત્વમાં આવી, કેવી રીતે ગુજરાતી આવો છેલ છબીલો બન્યો, કેવી રીતે આપણે ગાંઠિયાનો ઉપયોગ કરતા થયા અને કેવી રીતે ગુજરાતીઓની છાપ એ થેપલા ઢોકળાથી ઓળખાતી થઈ. તો સરસ મજાની ગરબાની રમઝટ બોલાવતા હોય એમ ચાલો આપણે શરૂ કરીએ ગુજરાતની લોક સંસ્કૃતિનો ઉદ્ભવ. લોક સંસ્કૃતિ એટલે શું? માણસ કે 5-6 માણસનો સમૂહ ભેગો થાય અને લોક સંસ્કૃતિ બની જતી હશે? ના, એવું નથી. લોક સંસ્કૃતિ એટલે અનેક લોકજાતિઓનો સમન્વય, અને એમાંય લોકજાતિઓનો સમન્વય શું કામ થયો? તો કે ભારત અને ગુજરાતની એ પ્રકૃતિ છે કે કોઈ પણ વ્યક્તિ આવે તો આપણે એને બહુ ઝડપથી અપનાવી લઈએ છીએ, અને એટલા માટે આપણી લોક સંસ્કૃતિ છે એ કેટલી લોકજાતિઓનો સમન્વય છે. અહીંયા કેટલા લોકો આવ્યા, કેટલા આક્રમણકારીઓ આવ્યા, પણ એ બધામાંથી પણ સારું શું છે એ લઈ અને આપણે આપણી સંસ્કૃતિનું ઘડતર કર્યું. અત્યારે કોઈ એમ કહે કે ગુજરાત અને ભારત એમાં જે જલેબી ખવાય છે એ મૂળ ભારતીય વાનગી નથી તો તમે માનો પણ નહીં. કોઈ એવું કહે કે આ બસ વાયા વિરમગામ છે, પણ વાયા શબ્દ છે એ મૂળ વિરમગામનોય નથી, ગુજરાતનોય નથી અને ભારતનોય નથી, તો કદાચ તમારા માન્યમાં પણ ના આવે. પણ આપણે બધી સંસ્કૃતિઓને આપણામાં એટલી સરસ રીતે સમાવી લીધી છે કે હવે શું ઘરનું અને શું બહારનું એ પણ કદાચ ખબર ન પડે. પણ એ સાંસ્કૃતિક વારસો તમને એ ભેદરેખા દોરી આપશે કે આ ગુજરાતી છે, આ ભારતીય છે અને આ વિદેશમાંથી આવેલું છે. મિત્રો, માનવજાત એના રસ, રુચિ, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિઓના આધારે કેટલીક પ્રણાલિકાઓ શરૂ કરે છે. જેમ કે તમે પહાડવાસીઓના લગ્ન જોશો તો એના લગ્નની અંદર જે સામગ્રી વપરાય એ બધી પહાડમાંથી મળી આવતી વસ્તુઓ જ હોય છે. પણ પછી એ શહેરમાં જઈને ત્યાં લગ્ન કરશે તો એ પહાડવાળી વસ્તુઓ ત્યાં પણ વાપરવાની કોશિશ કરશે. એટલે કહેવાનો અર્થ એ છે કે જે ભૌગોલિક પરિસ્થિતિના આધારે પ્રણાલિકા શરૂ થઈ હતી એ આગળ જતા રીત રિવાજ છે એ બની જતો હોય છે. તો એમ ધીરે ધીરે કેટલાય રીત રિવાજ ગુજરાતના આજે છે એમ કહેવાય કે પ્રાણ બની ગયા છે, પણ ખરેખર એ રીત રિવાજ ગુજરાતના છે તો ક્યાંથી આવ્યા? કેટલી લોકજાતિઓ જે અહીં આવી એના સમન્વય સ્વરૂપે આજે માણસો દેખાય છે, એનો પોશાક દેખાય છે, એની ખાણીપીણી દેખાય છે, એની બોલી દેખાય છે, એના ઉત્સવો દેખાય છે. ગુજરાતની લોક સંસ્કૃતિનો ઉદ્ભવ ક્યાં થયો? તો એનો જવાબ એ છે કે ગુજરાતની લોક સંસ્કૃતિનો ઉદ્ભવ સરસ મજાની સાબરમતી નદીના કાંઠે જે કુબા બાંધીને રહેતા હતા એ આદિમાનવ દ્વારા થયો હોવાનું આપણે માનીએ છીએ. અહીંયા મિત્રો યાદ રાખજો કે ગુજરાતની પહેલી માનવ વસાહત ક્યાં મળી હતી જોવા, એનો આ જવાબ નથી. આ તો લોક સંસ્કૃતિનો ઉદ્ભવ ક્યાં થયો હતો એનો આ ઉકેલ છે. જ્યારે સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિનો ઉદ્ભવ પશુપાલન કરતી અરણ્યવાસી જાતિઓ દ્વારા થયું હોવાનું માનવામાં આવે છે. એટલે કે ગુજરાતની લોક સંસ્કૃતિનો ઉદ્ભવ સાબરમતી નદીના કાંઠે કુબા એટલે કે કાચી ઝૂંપડી બાંધીને રહેતા આદિમાનવ દ્વારા, અને સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિનો ઉદ્ભવ પશુપાલન કરતી જંગલી જાતિ જે અરણ્યવાસી આપણે કહીએ છીએ એના દ્વારા થયું હોવાનું માનવામાં આવે છે. શું તમે આ જાણો છો? ગુજરાતમાં પહેલી માનવ વસાહત ક્યાં જોવા મળી હતી? કયું લોકેશન, કયો જિલ્લો, કયું સ્થળ? તો એ તમારે મને અત્યારે જ જણાવવાનું છે. જે લાઈવમાં જણાવશે એને હું શાબાશી આપીશ. હવે આપણે જઈએ મોહેન્જો-દડો પહેલાની સંસ્કૃતિમાં. મિત્રો, ગુજરાત અને ભારતની અંદર મોહેન્જો-દડો પહેલા સંસ્કૃતિ હતી. એટલે કે ભારતની અંદર મોહેન્જો-દડોની સંસ્કૃતિ પહેલા પણ એક સંસ્કૃતિ અસ્તિત્વમાં છે જેને આપણે દ્રવિડોની સંસ્કૃતિ કહીએ છીએ. જ્યારે ગુજરાતની અંદર પણ આ સંસ્કૃતિ વિકાસ પામી એટલે કે મોહેન્જો-દડો અને હડપ્પાની સંસ્કૃતિ એ પહેલા વિચરતી અને વિમુક્ત જાતિઓની લોક સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. આ વિચરતી અને વિમુક્ત જાતિ એટલે શું? જે સીધી રીતે સમાજની અંદર વસાહતો બાંધીને નથી રહેતી, પરંતુ એને જ્યાં ખોરાક, અન્ન, પાણી બધું મળે ત્યાં એ વસી જાય છે, અને પછી જ્યારે જરૂર પડે ત્યારે એ વસાહતને છોડી અને બીજી વસાહત તરફ પ્રયાણ કરે. આપણે સાટિયા, બજાણિયા, નટ, સરાણિયા આ બધી જ્ઞાતિઓ એવી છે કે જેને આપણે વિચરતી અને વિમુક્ત જાતિમાં ગણીએ છીએ.
પણ આપણને એ કેમ ખબર પડી કે ગુજરાતમાં મોહેન્જોદડો અને હડપ્પાની સંસ્કૃતિ આવી એ પહેલા આવી વિચરતી જાતિની લોક સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. તો કેટલાક અવશેષો મળ્યા અને ગુજરાતના આદિવાસીઓને આપણે જ્યારે જોઈએ છીએ એ જે ઓજાર વાપરે છે, એ જે દેવી દેવતાઓમાં માને છે, એ જે પશુઓ અને પ્રાણીઓ વાપરે છે અને એ વૃક્ષ પૂજા કરે છે, એની વિધિ છે એ મોહેન્જોદડો અને હડપ્પાને નથી મળતી આવતી. એ ઉપરાંત કેટલીક જગ્યાએથી મળેલા અવશેષો પણ મોહેન્જોદડો અને હડપ્પાની નગર સંસ્કૃતિ સાથે મેચ નથી થતા, જે એના કરતા પણ જૂના છે. તો એના પરથી આપણને ખ્યાલ આવે છે કે ગુજરાતની અંદર આ પહેલા પણ વિચરતી જાતિઓની લોક સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી. પણ ત્યારબાદ જે સ્થાયી લોકોની સંસ્કૃતિ આવી એટલે વિચરતી જાતિની આ સંસ્કૃતિ ધીરે ધીરે લુપ્ત થવા માંડી અને હવે તો લગભગ એ નામશેષ થવા આવી. લોથલ અને ધોળાવીરા ગુજરાતના બે ખૂબ અગત્યના પુરાતત્વીય સ્થળો કે જ્યાંથી તમને મોહેન્જોદડો અને હડપ્પાની સંસ્કૃતિના અવશેષો મળ્યા. હજારો વર્ષ જૂની આ માનવ સંસ્કૃતિ માત્ર ભારતની નહીં પણ દુનિયાની જે જૂનામાં જૂની સંસ્કૃતિ છે એમાંની એક સંસ્કૃતિ એ લોથલ અને ધોળાવીરાની ગણાય. અહીંયા લોથલ કેવું નગર હશે એના માટે ઘણા લોકોએ પરિકલ્પના કરી છે. એમાંની એક આ પરિકલ્પના કે લોથલ લગભગ આવું દેખાતું છે. હડપ્પન સંસ્કૃતિ અને લોથલ વિશે આપણે કેટલીક વાત મિત્રો અહીંયા કરીએ. આપ જાણો છો એમ 1954 ની અંદર લોથલની શોધ આપણે છે કરી કે આવું એક નગર છે એ અસ્તિત્વમાં હતું. 13 ફેબ્રુઆરી 1955 થી આપણે લોથલમાં ખોદકામ છે એ શરૂ કર્યું, જે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછીના 18 દિવસ સુધી શરૂ રહ્યું, એટલે કે 19 મે 1960 સુધી આ કામ શરૂ રહ્યું. મિત્રો યાદ રાખજો કે લોથલ વિશ્વનું સૌથી પહેલું ડોકયાર્ડ હતું. એનો મતલબ એમ થયો કે લોથલની બિલકુલ નજીક દરિયો હતો. અહીંયા ચિત્રમાં દ્રશ્યમાન થાય છે. ડોકયાર્ડ એટલે શું? તો જ્યાં વહાણ લાંગરી શકે એવું સુંદર મજાનું બંદર હતું. આમ તો વિશ્વનું પહેલું બંદર જ લોથલ, અને તે ખૂબ અગત્યનું વેપારનું પીઠું હતું. 1961માં વળી પાછું આપણે ખોદકામ કરીને કેટલીક પાણીની કોતર શોધી એના ઉપરથી ખ્યાલ આવ્યો કે ત્યારે દરિયા કિનારો લોથલથી 23 કિલોમીટર દૂર નહોતો, લોથલની એકદમ નજીક હતો. મિત્રો ઈસવીસન પૂર્વે 3000 થી 2500 નો કાળ છે હડપ્પન કાળ હતો. એટલે મતલબ અત્યારે ગણવું હોય તો કઈ રીતે ગણાય? આ 3000 ઈસવીસન પૂર્વે વત્તા ઈસવીસનના 2023, એટલે કે 5023 વર્ષ પહેલા અથવા 2500 ને પેલા આપણા અત્યારની સાલ 2023, તો પણ 4523 વર્ષ પહેલે આ હડપ્પન કાળ અસ્તિત્વમાં હતો. લોથલ ખૂબ સમૃદ્ધ વેપારનું કેન્દ્ર હતું એવું અહીંયા મળતા ખોદકામ કરતા મળતા રત્નો અને આભૂષણોથી આપણને ખ્યાલ આવે છે. સાબરમતી ભોગાવો નદીમાંથી થઈ અને સમુદ્ર માર્ગે આ ગુજરાતી સાહસિકો વેપાર કરતા હતા. અહીંયા જુઓ, ત્યારબાદ એવું થવા માંડ્યું કે દરિયો લોથલથી દૂર થવા માંડ્યો અને એ લગભગ 4200 વર્ષ પહેલાની આ ઘટના. એ ઉપરાંત ભયંકર દુકાળ પણ પડ્યો, સમુદ્ર પણ પાછળ જતો રહ્યો. આના કારણે વેપાર ધંધા ઠપ થયા. લોથલના લોકો પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નહીં અને હિજરત કરીને છે જતા રહ્યા. અને આજ તમે જાણો છો એમ લોથલથી દરિયા કિનારો છે 23 કિલોમીટર દૂર છે. પણ એ તો જૂની વાત થઈ. નવી વાત શું છે? નવી વાત એ છે કે ડોક્ટર અર્ચના દાસ જે સાયન્ટિસ્ટ છે CISR ગાંધીનગરના, એણે પણ લોથલ ઉપર એક રિસર્ચ કર્યું. એને આમ તો સલ્ફર આઇસોટોપિક સ્ટડી કહેવાય. એને માટીના કેટલાક તત્વો કાઢ્યા અને આ માટીના તત્વોએ સૂર્ય છેલ્લે ક્યારે નિહાળ્યો હતો એનું રિસર્ચ કર્યું. આમ તો સમુદ્રની ઊંડાઈમાંથી એક તત્વ મળી આવે છે ફોરા મિનીફોરા. એ તત્વોને આપણે પોલેન્ડની લેબમાં મોકલ્યા, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આવું કરવાથી શું ફાયદો થશે? સાચી ઉંમરનો ખ્યાલ આવશે. અહીંયા 2500 ને 3000 ને 3500 ને ઈસવીસન પૂર્વે એમ કહીએ છીએ એ નહીં, પણ એક્ઝેક્ટ ક્યારે એ ખ્યાલ આવશે. આવું શા માટે કરાયું? તો અહીંયા જુઓ, હડપ્પન સંસ્કૃતિમાં રહેતા લોકોએ શા માટે જગ્યા છોડી એનો પાક્કો ખ્યાલ આવશે. કારણ કે આપણી સામે અલગ અલગ કારણો છે. કોઈ કહે છે હિજરત કરી ગયા, કોઈ કહે છે આગ લાગી, કોઈ કહે છે પૂર આવ્યું એના કારણે સંસ્કૃતિ નાશ પામી. પણ આપણે અત્યારે એ હિજરત કેમ કરી ગયા એનું સાચું કારણ જાણવું છે. તો એટલા માટે આ રિસર્ચ થયું છે અને દરિયાઈ સ્તર પર થયું છે, ડોક્ટર અર્ચના દાસ દ્વારા થયું છે. અહીંયા સ્પષ્ટપણે તમને દેખાય છે કે એક સમયે લોથલથી તદ્દન નજીક સમુદ્ર હતો. ધીમે 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 આ દરિયો પાછળ ગયો અને આજે તો પરિસ્થિતિ એ છે કે સમુદ્ર 23 કિલોમીટર દૂર છે. આ તો ભૌગોલિક કારણસર થયું, પણ લોકો હિજરત કરી ગયા એનું એકમાત્ર કારણ લોથલથી દરિયો દૂર જતો રહ્યો હતો એ જ હતું કે બીજું કોઈ છે? તો એના માટે આ સુંદર મજાનું સંશોધન થયું, જે ટૂંક સમયમાં છાપા દ્વારા તમારી સમક્ષ ખુલશે. આ સુંદર મજાની ઇમારત જે એ સમયે અસ્તિત્વમાં હતી એ તમને અહીંયા દ્રશ્યમાન થઈ રહી છે.
હવે આવીએ ઈસવીસન પૂર્વે 5મા શતકમાં, એટલે 5મી સદીમાં. મિત્રો, સદી કરતા સાલ એક અંક પાછળ હોય અને સાલ કરતા સદી એક અંક આગળ હોય. એટલે અત્યારે 2023, એટલે પેલા બે આંકડા 20 થાય તો સદી 21મી છે. એમાં 5મી સદી એમ કહીએ, 21મી એટલે 2100, એટલે કે 2023, એટલે 2000ની સાલ હાલતી હોય. એમ 5મી સદી કહીએ એટલે હકીકતમાં કઈ સાલ? તો અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 5મી સદી એટલે ક્યાંથી ગણાશે? સદી કરતા સાલ હંમેશા એક અંક પાછળ હોય, એટલે 401 થી 499 એ 5મી સદી થશે. 501 થી 6ઠ્ઠી સદી. તો અહીંયા જુઓ, 5મા શતકની અંદર ઈસવીસન પૂર્વે 500 વર્ષ, એટલે અત્યારે કેટલા? તો કે 2000માં 500 નાખી દો, એટલે 2523 વર્ષ પહેલા આર્યો આવ્યા. એ પહેલા ગુજરાતમાં કોણ હતું? તો કે ગુજરાતમાં વિચરતી વિમુખ જાતિ હતી, ભારતમાં દ્રવિડો હતા. પણ આર્યો આવ્યા, ગ્રીક પ્રજા આવી ગુજરાતમાં, એને લાકડાના દેવી દેવતાઓની પૂજા કરવાનું શરૂ કર્યું. અને આજની તારીખે પણ તમને ગુજરાતની સંસ્કૃતિમાં વણાઈ ગયેલું જોવા મળે. ક્યાં જોવા મળે? તમે પોરબંદરના બરડા ડુંગર પાસે જાઓ તો મેર લોકોની અંદર તમને સ્પષ્ટપણે આ ગ્રીકના અવશેષો છે એ જોવા મળે. આર્ય અને ગ્રીકના મિશ્રિત અવશેષો તમને મેર જાતિમાં જોવા મળશે. અહીંયા જુઓ, આ ભારતમાં પહેલા દ્રવિડો હતા, એ દ્રવિડો પછી આર્યો આવ્યા, ગ્રીકના લોકો આવ્યા. આ લોકો લાકડાના દેવી દેવતાઓની પૂજા કરતા હતા. અને આ પોરબંદર બાજુના બરડા ડુંગર વિસ્તાર તરફના મેર લોકો છે. તમે અહીંયા આર્યો, ગ્રીસ અને મેર આ ત્રણેયની સરખામણી કરશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ એમાંથી જ ઉતરી આવેલી કોમ છે. હવે આશરે 8000 વર્ષ પૂર્વે દેવીની ઉપાસના કરનારો અને માછીમારી તરીકે જીવન જીવતી એક નિષાદ પ્રજા ગુજરાતમાં આવી. આજે 4 પ્રજા, કોળી, ખારવા, વાઘેર ને મિયાણા, એમના જ વારસદાર હોય એવું જોવા મળે છે. જો તમે રામાનંદ સાગરની રામાયણ સિરિયલ જોઈ હોય તો એમાં ચંદ્રકાંત શાહજીએ આ કેવટનો રોલ નિભાવેલો. એ કેવટ એટલે એના માટે જ નિષાદ રાજ શબ્દ ઉપયોગ થયો છે. તો એમનો પહેરવેશ, એમની બોલી, એમનું ભોળ પણ આ બધું તમને એમાં દેખાય. આ ઉપરાંત લોટનરામ નિષાદ નામના એક પ્રખ્યાત નિષાદ વ્યક્તિએ નિષાદ સમાજનો બહુ સરસ ઇતિહાસ લખ્યો છે. અહીંયા તમે બધા જ આ નિષાદ લોકો દેખાય છે. અત્યારે આ કોળી સમાજ છે, એની અંદર પણ તમને નિષાદના અવશેષો સ્પષ્ટપણે દેખાય. અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા, તમે જુઓ, શ્યામ રંગ, લાંબુ અને પોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, આ બધી એની વિશેષતા. ભારતમાં આવેલા આર્યોએ છે આ કોમનું નામ નિષાદ છે એ પાડેલું. હજી તમને કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી જાતિ, નિકોબાર અને બ્રહ્મદેશમાં જોવા મળતી જાતિમાં આના લક્ષણ જોવા મળે. માટીના વાસણ બનાવવા, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું અને પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતી આ કોમ, એણે ગુજરાતમાં ઘણું બધું લોક સંસ્કૃતિના મામલે આપણને પ્રદાન કર્યું. હવે તમે અહીંયા જુઓ છો કે મિયાણા, વાઢેર, આ મિયાણા કોમ છે, આ વાઢેર કોમ છે. અહીંયા મિયાણા અને ખારવા લોકો તમને બંને દ્રશ્યમાન છે એ થાય છે. તો કોળી, ખારવા, મિયાણા અને વાઢેર આ ચારે કોમની અંદર તમને છે એ નિષાદ જાતિના લક્ષણો છે એ જોવા મળે છે. 4000 વર્ષ પહેલા ગુજરાતમાં ગોપ સંસ્કૃતિ આવી, એટલે કે મથુરા વૃંદાવનમાંથી આવેલા યાદવ આહીરો એ રાસલીલા લાવ્યા. રાસડાની પરંપરા એ ગોપ સંસ્કૃતિની દેન છે. આમ તો રાસ, રાસડા, ગરબા, ગરબી આ બધું જ અલગ અલગ વસ્તુ છે. રાસલીલા આખી અલગ છે, બધું જ કૃષ્ણ સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલું છે. આ ગોપ સંસ્કૃતિ એટલે શું? ગોવાળ કે જે પશુપાલન કરે છે એમની સંસ્કૃતિ એટલે ગોપ સંસ્કૃતિ. આ ગોપ સંસ્કૃતિ આવતા ગુજરાતમાં કેટલાય ઉત્સવ આવ્યા, મેળા આવ્યા, આહિર જ્ઞાતિ આવતા આદર અને આતિથ્ય જેવા સંસ્કાર આવ્યા. તું કોક દીક કાઠિયાવાડમાં ભૂલો પડને ભગવાન, તને સ્વર્ગના સુખ ભૂલાવું શામળા, એ આદર અને આતિથ્યની વાત છે. મહેમાન ઉભા રહીને ડેલો સામે દોડે, એ વાત અહીંયા છે ગોપ સંસ્કૃતિ દ્વારા આવી. તમને અહીંયા ગોપ સંસ્કૃતિના દર્શન થઈ રહ્યા છે. અને હાલમાં આહિર સમાજ એના ટ્રેડિશનલ પોશાકને વળી પાછો પ્રેમ કરવા લાગ્યો છે. એ અહીંયા આ સુંદર મજાના દંપતીના પોશાક ઉપરથી દ્રશ્યમાન છે એ થાય છે. રાસ, રાસડા, ગરબી અને ગરબા અને રાસલીલા બધા વચ્ચે ફરક છે, એની ચર્ચા આપણે ક્યારેક કરશું. પણ આ બધું જ ગોપ સંસ્કૃતિની દેન છે. ગોપ સંસ્કૃતિના કારણે જ આ બધું અસ્તિત્વમાં આવ્યું એવું કહીએ તો એ ખોટું નથી. 10મી સદીમાં સૌરાષ્ટ્રની અંદર સિથિયન અર્થાત હુણો આવ્યા અને એ પ્રકૃતિ પૂજામાં માનતા હતા. ખાસ કરીને સૂર્ય પૂજાનો સંસ્કાર એ સાથે લાવ્યા. આજના કાઠી દરબાર છે એ આ સિથિયન અને હુણોના જ વારસદાર છે એવું સ્પષ્ટપણે માનવામાં આવે છે. ઘોડો,
ભેંસ અને હથિયારની સંસ્કૃતિ, હથિયારની પૂજા કરવી, હથિયાર સાથે નૃત્ય કરવા, આ બધું જ છે એ સૌરાષ્ટ્રની અંદર ને ગુજરાતની અંદર સિથિયન અને હુણ છે એ લાવ્યા. આ લાખાદિત્ય રાજા છે એનો સિક્કો તમને જોવા મળે છે. આ હુણ રાજા છે અને એના ફિઝિકલ ફીચર્સ છે એ કાઠી દરબારોના ફિઝિકલ ફીચર્સને મળતા આવે છે. હુણ અને સિથિયન જાતિમાંથી કાઠી દરબાર ઉતરી આવ્યા છે એવું એક પુસ્તકની અંદર પણ લખેલું છે. એ કાઠી ઇતિહાસ દર્શન અને કાઠિયાવાડ નામની અસ્મિતા નામના પુસ્તકની અંદર છે એ સ્પષ્ટપણે છે એ દર્શાવેલું છે. એ પુસ્તક વાંચો તો તમને ખ્યાલ આવશે કે કાઠિયાવાડ નામ કેમ પડ્યું અને કાઠી જ્ઞાતિ છે એ મૂળ ક્યાંથી ઉતરી આવેલી છે. હવે એ ઉપરાંત ગુજરાતમાં કેટલી જાતિ આવી, આર્યો આવ્યા, ગુર્જર આવ્યા કે જે અત્યારે રાજસ્થાનની અંદર અનામત માટે લડે છે. દક્ષિણમાંથી કણબી આવ્યા, દરિયાઈ માર્ગેથી સીધી આવ્યા, આરબ આવ્યા, કચ્છના રણના માર્ગે બલુચ આવ્યા જે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જોવા મળે છે, લોહાણા આવ્યા. આ ઉપરાંત કાઠિયાવાડમાં અતીત, સથવારા, સલાટ જે પથ્થરની અંદર કોતરકામ કરે છે, સીધી જેનું ધમાલ નૃત્ય પ્રખ્યાત છે, જત કે જેનું ભરતકામ પ્રખ્યાત છે, બાબર, બલોચ, વણઝારા, રાવળ કે જે ખાસ કરીને માતાજીના ભુવાની સ્થાપના વખતે ડમરું જેવું વાજિંત્ર વગાડે છે એ રાવળદેવ છે. કુંભાર, વાલ્મીકી, લુહારિયા, તરગાળા જે બહુરૂપી હોય છે, મોટાભાગે તરગાળા હોય છે. મોચી અને થોરી જ્ઞાતિ અસ્તિત્વમાં છે ગુજરાતમાં આવી. અહીંયા બધા એના ફિઝિકલ ફીચર્સ જોઈ શકો છો. આ આર્ય છે જેની આપણે ચર્ચા કરી કે ગુજરાતમાં વિચરતી જ્ઞાતિ પછી જો કોઈ આવ્યું હોય તો એ આર્ય છે. આ ગુર્જર છે, મૂળ આ કોમ ઉપરથી જ ગુજરાતનું નામ ગુર્જરાત ઉપરથી ગુજરાત પડ્યું છે. આ સીધી કોમ છે, તમને ગીર સોમનાથ બાજુ છે જોવા મળશે. આરબ લોકો પણ ભારતમાં આવ્યા અને એની સંસ્કૃતિનો ભારતની અંદર છે એને પ્રચાર પ્રસાર કર્યો. આ બલોચ છે જે અત્યારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ને આપણે ત્યાં પણ જોવા મળે છે. લુહાણા જ્ઞાતિઓ, લુહાણા જ્ઞાતિની સ્ત્રી છે એ લોકો કેવો પરંપરાગત પોશાક પહેરતા અહીંયા દ્રશ્યમાન થાય છે. અતીત લોકો જેને આપણે હવે દશનામ ગોસ્વામી કહીએ છીએ, સથવારા સમાજ, સથવારા સમાજને આહિર સમાજના ઘણા બધા ગુણો છે એ મળતા આવે છે. એ ઉપરાંત આ સલાટ કોમ છે કે જે પથ્થરની અંદર છે એ કોતરકામ માટે પંકાયેલી છે. જત કોમ કે જેની ઊંટની આજીવિકા છે, ઉપરાંત કચ્છમાં ખૂબ સરસ ભરતકામ છે એ કરે છે. અહીંયા બાબરની વાત છે, બાબરનો મૂળ પોશાક કેવો હતો. એ ઉપરાંત અહીંયા આ વણઝારાની સ્ત્રી તમને છે એ જોવા મળે છે. આ રાવળદેવ જોવા મળે છે કે જે આ પ્રકારનું વાજિંત્ર વગાડે છે. અહીંયા તમને છે એ પ્રજાપતિ કુંભાર છે એ જ્ઞાતિનો પોશાક જોવા મળે છે. એ ઉપરાંત આ તરગાળા છે, આ થોરી જ્ઞાતિ છે, આ મોચી જ્ઞાતિ છે, આ બધા જ અલગ અલગ જ્ઞાતિઓના તમને અહીંયા છે એ પોશાક જોવા મળે છે. એ ઉપરાંત આ કાઠિયાવાડી ગાડલિયા લુહારિયા સમાજ એનો પરંપરાગત પોશાક તમને અહીંયા જોવા મળે છે. તો બધા જ મિત્રો આ ગુજરાતમાં આવેતું છે અને આવેલા છે. મૂળ તો અહીંના રહેવાસી કુનબી છે, વારલી અને કુનબી, ગામિત, આ બધા છે એ મૂળ ગુજરાતના રહેવાસીઓ છે. ત્યારબાદ મધ્યયુગની અંદર ઇસ્લામિક સામ્રાજ્યની અંદર ક્ષત્રિયો ગુજરાતમાં આવ્યા. જેવા ગુજરાતમાં ક્ષત્રિય આવ્યા એવી ઘોડાની અને ઘોડેસવારીની વાત આવી. તલવાર નૃત્ય આવ્યા, શસ્ત્રો વાપરવાની વિદ્યાનો વિકાસ થયો. તમે જોઈ શકો છો કે અહીંયા ઘોડેસવારી છે એ ક્ષત્રિયોના આવવાથી જ આવી. એ ઉપરાંત ઘોડા ઉપર સવારી કરતા હતા, પણ ઘોડેસવારી ખરા અર્થમાં જો કોઈ લાવ્યું હોય તો એ ગુજરાતમાં ક્ષત્રિયો લાવ્યા. ભાઈઓ અને બહેનોનો બંનેનો તલવાર રાસ પણ ગુજરાતમાં ક્ષત્રિયો થકી છે એ આવ્યો. આમ 1600 કિલોમીટર બોલીએ છીએ પણ એક્ઝેક્ટલી 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો નથી. પ્રાચીન કાળથી દરિયો છે અને નદી છે એ માણસ જાતને વિશેષ મદદ કરી અને સંસ્કૃતિનું પાલન પોષણ કરવામાં અગ્રેસર રહ્યા છે. હજી આજની તારીખે તમે નળકાંઠા તરફ જાઓ તો પઠાર જ્ઞાતિ છે એમાં સાગર સંસ્કૃતિના અવશેષો તમને અહીંયા છે જોવા મળશે. આ જ્ઞાતિ છે એ હજી પણ સાગરની સંસ્કૃતિને સાચવીને બેઠી છે, પોતાના પોશાકથી માંડીને લઈ અને પોતાના સુશોભનની કારીગરીમાં. અહીંયા આ નળકાંઠાની સંસ્કૃતિ, પઠાર જ્ઞાતિની સંસ્કૃતિ, સાગર સંસ્કૃતિ છે એ ભૂંગા ટાઈપના ઘર પણ બનાવે છે. હવે ડેકોરેશન માટે બનાવે છે, પણ આ તમને હજી પઠાર જ્ઞાતિની અંદર નળકાંઠાની સંસ્કૃતિની અંદર સાગર સંસ્કૃતિ જોવા મળે છે. મારે તમને બહુ રસપ્રદ વાત ભૌગોલિક દ્રષ્ટિએ કેટલીક કરવી છે. કચ્છમાં આવેલો આભીર દેશ, આભીર ઉપરથી જ આહિર આવ્યા. વાગડ કે જ્યાં પવનના કારણે ગળીઓ પડી જાય છે એ વાગડ. કંઠી જેવો આકાર છે એટલે કંઠીનું મેદાન. કાઠી વૈસાતા એટલે કાઠિયાવાડ. ઓખાના કારણે નામ પડ્યું જે ગરબા લઈ આવી ગુજરાતમાં એટલે ઓખા મંડળ. હાલાર કે ઝરમરીયો ઝાલાવાડ જ્યાં ઝરમરીયો વરસાદ પડે છે. પાંચાળ 5 પ્રદેશોની ભૂમિ. નાઘેર એટલે ઘેઘૂરના અર્થમાંથી. બાબરિયાવાડ, વાગડ,
ચોરાડ વઢિયાર, ઢાઢર, પાટણવાડો, આ બાજુ ખંભાત બારું, મહીથી ઢાઢર વચ્ચેનો પ્રદેશ એટલે વાકડ, સંખેડા જ્યાંનું ફર્નિચર પ્રખ્યાત છે, મવાણ, ખાનદેશ, ડાંગ, મેવાડ, આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ભાલ, બનેર અને નળકાંઠો, આ બધા જ પરગણા જેની બધાની વિશેષ ઓળખ છે. આ બધાની વાત કરવા બેસીએ તો આમ તો એક લેક્ચર થાય અને મારે બધાની વાત બહુ સરસ રીતે માંડવી છે. પછી આભીર દેશ હોય, ઓખા મંડળ હોય, વાગડ હોય, ઝાલાવાડ હોય, પાંચાળ હોય, બાબરિયાવાડ હોય, અને એના માટે આપણે સમય તમારે મને આપવો પડશે. ચાલો આપણે થોડી થોડી આ જે શરૂઆત છે એ કરીએ. જેટલું આજના દિવસમાં થઈ શકે એટલું આપણે આ લેક્ચરમાં કરશું અને પછી જરૂર પડે આપણે બીજો લેક્ચર જો થશે તો બીજો લેક્ચર પણ કરશું. હવે મારે તમને એક પછી એક પ્રદેશનો છે એ પરિચય આપવાનો છે. બહુ સુંદર રીતે આ બધા પ્રદેશો છે એનો પરિચય ક્યાંક ને ક્યાંક છે એ મૂકવામાં આવ્યા છે. દરેકના નામ નો ઇતિહાસ પણ ખૂબ રસપ્રદ છે કે આવા નામ કેમ પડ્યા. તો આપણે આ બધાની ચર્ચા છે એ કરીએ અને શરૂઆત છે એ આપણે બધાના ગમે એવા ઝાલાવાડથી આપણે છે એ બધા કરીએ. તો ઝાલાવાડ પરગણું છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું? તો મિત્રો ઝાલાવાડ પરગણું આ બધા જાણો છો એ મૂળ રજપૂત ઝાલા કોમના કારણે આવ્યું. આ બધા ઝાલાવાડી છે એ હરપાળ દેવજી ઝાલાના વંશજ છે એના તરીકે ઓળખાય છે. લોકવાણીમાં પણ ઝરમરીયો ઝાલાવાડ કે જ્યાં એવી રીતે વરસાદ પડે છે એટલે એનું નામ ઝરમરીયો ઝાલાવાડ છે પડ્યું. આમ જોઈએ તો જૂના રાજ્યો ગણીએ તો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, થાન, લખતર, લખપત ને લખતર બે અલગ છે. લખપત પાછું કચ્છમાં છે. સાયલા, ચૂડા, મુખી, બજાણા, પાટડી આ બધી રિયાસતો ઝાલાવાડમાં છે એ હતી. મિત્રો ઝાલાવાડ આમ જોઈ તો રણના કાંઠે બજાણા સુધી છેક છે એ ફેલાયેલું હતું. એની હજી આજની તારીખે પણ એની એક પટ્ટી જતવાડ તરીકે ઓળખાતી હતી. એટલે જતકોમ મૂળ તો કચ્છમાં છે એ ક્યાંક અહીંથી જ ગઈ છે. આપણે ત્યાં તો ઝાલાવાડ માટે કેટલી બધી છે એ કહેવતો, એના કાવ્યો, એની બબ્બે લાઈન છે એ લોકોના હોઠે અને મોઢે રમે છે. કંકુ વરણા લુગડા ધોવા લઈ જાય પાણો, પવાલા જેવડા ચૂડલા ઈ ઝાલાવાડી જાણો. જેના પવાલા જેવડા ચૂડલા છે અને કંકુ વર્ણા લુગડા ધોવા લઈ જાય પાણો. તો એ પાણા ઉપરથી ઝાલાવાડનું નામ છે એ પડ્યું. લોટમાં કાંકરી ને ભાંભળા પાણી, આખા બોલા માનવી ઈ ઝાલાવાડી જાણો. પથરા ઉપરથી અને થોડુંક ભાંભળું પાણી છે અને પણ માનવી એના બધા આખા બોલા છે એને ઝાલાવાડ છે જાણો. એ ઉપરાંત ઓખા મંડળનો પણ બહુ સરસ પરિચય છે એ કેટલી જગ્યાએ કરાવવામાં આવ્યો છે. આમ તો સૌરાષ્ટ્રનો વાયવ્ય ખૂણો એટલે આ ઓખા મંડળ. ઓખા ઉપરથી ઉષા ઉપરથી ઓખા અને ઓખા ઉપરથી આ નામ પડ્યું છે એવું માનવામાં આવે છે. આ બધા જાણો છો કે ઓખા મંડળ અગાઉ છે બેટ હતું. પુરાણોના પાનામાં આ સ્પષ્ટપણે ઉલ્લેખ છે. ઉટકડો ને આંબલી ઓખા મેળો એ પછી આગળ લખ્યું છે કે હડકો નળે દ્વારકાનાથ નયે જડ્યો દે. એ તો ખડકાળ પથ્થરા ઉપરથી અને ત્યાં જે વૃક્ષો થાય છે બાવળિયા, અરણી, કરમદો અને આંબલી અને ઉટકડોના પુષ્પ અને દ્વારકાધીશ દ્વારા આ સરસ મજાની કહેવત ત્યાં પડી. ઝાલાવાડનું એક પરગણું એટલે પાંચાળ પ્રદેશ. આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટીલા અને મૂળી આ બધું થઈ અને છે એ ઝાલાવાડ છે એ ગણાય. પાંચાળ નામ પંથકનું કેમ પડ્યું છે એની ઘણી બધી વાર્તાઓ છે. અહીંયા કણવ ઋષિ રહેતા ત્યારથી એ પાંચાળ ગણવામાં આવે છે. આમ જોઈએ તો આવી હકીકત છે કે રામચંદ્રજીએ એકવાર એના ગુરુ વશિષ્ઠને પૂછ્યું કે હે મુનિવર, મેં રાવણ અને અન્ય કેટલાય રાક્ષસને માર્યા. એ વખતે અગસ્ત્ય ઋષિએ કહેલું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તો મને હવે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ માટે હું ક્યાં જાઉં? ત્યારે કણવ ઋષિએ કહેલું કે પાપના નિવારણ માટે તમે પાંચાળમાં જાઓ. કેમ પાંચાળ? તો કે 5 ઋષિથી પાવન થયેલી ભૂમિ છે. કણવ, ગાલવ, ઔતિથ્ય, અંગીરા અને બૃહસ્પતિ આ 5 ઋષિ જ્યાં વસતા હતા એનથી પાવન થયેલી ભૂમિ. આ બધા જાણો છો કે ત્રિનેત્રેશ્વરનું મંદિર અને ત્યાં તરણેતરનો મેળો આજે ભરાય છે. તો પાંચાલી તમને બધાને ખબર છે પાંડવના વખતમાં થઈ ગયા. મૂળ પાંચાલના હતા એવું માનવામાં આવે છે અને પાંડવો આ ભૂમિ ઉપર આવેલા. અર્જુને અહીં જ તે જ્યાં તરણેતરનો મેળો ભરાય છે ત્યાં મત્સ્યવેદ કરેલો. આમ રતુંબડી ધરતી હોવાથી અને કંકુવર્ણી પણ કેટલાક લોકો કહે છે. તો આછા પાણી વીરડે ધરતી લાંપડિયાળ, સર તીર્યા સારસ લવે પડ જુઓ પંચાળ. તો અહીંના સારસ અને મૃગલા એ વખણાય
અને એનું પડ જુઓ એટલે કે એની ધરતી લાંપડિયાળ છે અને આછું પાણી એટલે કે ચોખ્ખું પાણી છે. આવું કેટલી બધી વાતો છે એ પાંચાળ વિશે પણ કહેવાય છે. કંકુ વર્ણી ભોમકા સર્વો સાલે માળ નર પટાધર નીપજે ભોંય દેવકો પાંચાળ. એ ઉપરાંત મચ્છુ કાંઠાની વાત પણ આપણે એ કરીએ કે મોરબીનો મચ્છુ કાંઠો લગભગ 780 ચોરસ માઇલ. મોરબી અને માળિયાના જાડેજા રાજપૂતો છે એના બે સંસ્થાન. મચ્છુ કાંઠો અને મોરબી વચમાં વાંકાનેર ચંગા માંડુ નીપજે પાણી હુંદો ફેર. એટલે કે માંડવધાર જે ડુંગર છે એની ગળીઓમાંથી ગળતું પાણી એ આમ ભારે ગણાય અને પીનાર માનવીના શરીર છે એ વજ્ર જેવા બની જાય પણ હૈયા મીણ જેવા મુલાયમ હોય. અહીંનું ખડ ખાઈને ઉછરેલી ગાયું છે એનું શેડ કઢું દૂધ જ્યારે વછૂટે ત્યારે એ તો મચ્છુ માલધારીઓની માતા ગણાય અને એ રીતે એને વજ્ર જેવી શક્તિ આપે. આવી બધી વાત છે એ મચ્છુ કાંઠાની છે. ઘેડ પંથક આમ તો કચ્છનું રણ જેમ બીજા રણથી નિરાળું છે ને એમાં ઘેડ પ્રદેશ એ બીજા બધા પ્રદેશથી નિરાળો છે. ફળદ્રુપતાના કારણે ઘેડ પ્રદેશ છે એ બહુ સમૃદ્ધ હતો. આમ તો કુતિયાણાથી પોરબંદર જતા આ દક્ષિણ ઘેડમાં છે એ ગણાય. અહીંયા ઘણી બધી નદીઓ છે એ તમને છે એ જોવા મળે. જન્માષ્ટમી સુધી ખેડૂતો સુંદર મજાની અહીંયા ખેતી કરે અને એટલે લોકકવિ કહે છે નાખો એટલું નીપજે ને કરીએ એટલી ખેડ નહીં નીંદવું નહીં ખોદવું ધમ કે ગોરમ ઘેડ. તો આ ઘેડ 107 જેટલા ગામડા આવેલા છે અને આમ જોઈએ તો ગરમ પવન વાય ધૂળની ડમરીઓ ઉડે પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી રખડવું પડે એટલે બરડો બારાડીને ઘેડ એ ત્રણેયને મોસમનો નહીં મેળ. એવી વાત પણ આપણે ત્યાં કહેવામાં આવે છે. તો હાલાર બાજુમાં એક બારાડી પંથક તરીકે પંથક ઓળખાય છે. આમ તમે માધવપુરથી લઈ કોડીનાર ને ચોરવાડ ને જાફરાબાદ સુધી લીલી નાઘેર. લીલી નાઘેર એટલે ઘેઘૂર, એનો અર્થ જ ઘેઘૂર થાય છે. વાજા ઠાકોર અંબવન નાર પદ્મણી ઘેર રેટ ખટુકે વાડીએ તો ભોંય લીલી નાઘેર. એનો અર્થ એમ થાય કે જ્યાં વાજા રાજપૂત અને ઠાકોરની વસ્તી છે, જ્યાં આંબાવાડીયું હરીભરી છે, કેરી લચી પડે છે, જ્યાંની નારીઓ પદ્મિની જેવી છે અને વાડીઓની અંદર રેટ ખટુકે છે એટલે કે વાડીઓની અંદર સતત કામ શરૂ છે, આવી લીલી નાઘેરની ધરતી તો કાઠિયાવાડનું કાશ્મીર છે ગણાય. મેં થોડી વાર પહેલા કીધું બારાવાડી પંથક. બારાડી પંથક માટે એવું કહેવાય છે કે ભાઈ વસ્તી જ્યાં બહુ મેરની નારી પાતળ પેટ ઘી પથ્થર વખાણમાં ભોંય બરડો બેટ. એટલે જેની વસ્તી મેરની છે અને નારી એકદમ પાતળી છે, ઘી ને પથ્થરના જ્યાં વખાણ થાય છે એ બારાડી પંથક. એ ઉપરાંત આપણે બાબરિયાવાડ, તો એ હકીકતમાં બાબરિયાવાડ ને ગોહિલવાડ એ પંથકને આપણે બાબરિયાવાડ એ દરિયાકાંઠ ઉપર આમ ગોહિલવાડ ને સોરઠની વચ્ચે આવેલો પંથક. બાબરિયા રાજપૂત ઉપરથી આ બાબરિયાવાડ નામ પડ્યું હોય એવું માનવામાં આવે છે. હવે તો જો કે બાબરિયાવાડ હાલમાં સોરઠમાં ભળી ગયું છે. ઊંદ સરવૈયા, ગોહિલવાડને અડીને એક નાનું પરગણું ઊંદ સરવૈયા, સાવ નાનું પરગણું હતું, જોકે પછીથી ગોહિલવાડમાં છે એ ભળી ગયું. આ ઉપરાંત ભાદર કાંઠો અને નોળી કાંઠો. તો ભાદર એ સૌરાષ્ટ્રની અતિ પ્રાચીન ને સૌથી મોટી નદી એ સમયે. તો એ ઉપરાંત ઘણી બધી નદીઓ આ કાંઠાની અંદર ભળતી હતી અને એ નદીમાં ભળતો કાંઠો ઘેડની પાસે દક્ષિણ કિનારે એને નોળી કાંઠો છે આપણે કહેતા. અત્યારે તો નોળી કાંઠા વિશે બહુ ઓછા લોકો જાણે છે. ભાલબારું એ તમને બધાને ખબર છે કે ભાલ છે એ એક સમયે નપાણીઓ મુલક છે એ ગણાતો હતો. ભાલ પ્રદેશની અત્યારની ભૌગોલિક પરિસ્થિતિ જુદી છે પણ અહીંયા છે એક સમયે ટાપુ હતો અને નપાણીઓ મુલક ગણાતો હતો. આજે તો ત્યાં ચાસિયા ઘઉં છે એ થાય છે અને સૌથી પ્રખ્યાત ચાસિયા ઘઉં ત્યાંના ગણાય છે. નહીં છાશ છમકો ને છાંયડો એવા કેતાક અવગુણ કહું પણ ભૂંડામાં ભલું એટલું ભાલ નીપજે ઘઉં. ને છાશ નહીં ને છાંયડો નહીં કેટલાક અવગુણ કહું પણ ભૂંડામાં ભલું એટલું કે ત્યાં છે એ ઘઉં છે એ થાય છે. એ ઉપરાંત નળકાંઠાની વાત કરીએ તો ભાલ સૌરાષ્ટ્ર અને વઢિયારનો સીમાડાને જોડતો પ્રદેશ એટલે નળકાંઠો. અહીંયા મેં તમને કીધું એમ નળકાંઠામાં પઢિયાર જાતિ છે એ સાગરની સંસ્કૃતિ લઈને બેઠેલી છે. અહીંયા 4-5 ફૂટ પાણી ભરાય અને એમાં ખરું નામનું એક સરસ મજાનું ઘાસ ઉગે, એમાં કાળું કંદ છે એ ઉગે. યાયાવર પક્ષીઓ સારસ અહીંયા પોતાના બચ્ચા ઉછેરવા આવે નળકાંઠે, એ વાત તો આપ બધા જાણો છો. ગુજરાત રાજ્યની રચના થયા પછી ભાવનગર, અમરેલી, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ આ બધા જિલ્લા બન્યા અને આ પરગણા બધા એમાં સમાઈ ગયા. તો આ બધા પરગણાની વાત હતી. હજી મારે તમને ઘણા પરગણાની વાત કરવાની છે. હવે પછીના લેક્ચરમાં
આગળ એ બધું આપણે ધીરે ધીરે જોઈશું. આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે કાયમ બન્યા રહેજો.